first goal is educate yourself. તમારી જાતને એટલી એજ્યુકેટ કરી નાખો, એટલી ક્વોલિફાઈડ કરી નાખો કે તમારે કોઈની સામે જોબ મેળવવા ના જવું પડે. જોબ તમારી સામે ચાલીને આવે કે ભાઈ તમે આવી જજો, તમારું કામ છે. તમારું કામ એવું બોલવું જોઈએ, તમારી ક્વોલિફિકેશન એટલી બોલવી જોઈએ, તમારું નોલેજ એટલું હોવું જોઈએ કે લોકો સામેથી આવે એટલે તો ઘણી કોઈ બોલાવવા નહીં આવે. પણ જો તમે એક વખત જાઓ તો એ માની જાય કે ના વ્યક્તિનું નામ ગમતો છે, તે ક્વોલિફિકેશન હોવી જોઈએ. એટલે એટલું એજ્યુકેશન તમે તમારી જાતે એજ્યુકેટ કર્યું હોય કે કામ આવીથી તમારી સામે આવે. અને અત્યારે શું છે, ગ્રેજ્યુએટલી શું કરીએ છીએ ખબર છે કે જો આપણે એ લેવલનું એજ્યુકેશન નહીં હોય તો આપણે પહેલા જ થવાના છે. ખબર છે કે બધાને ખબર છે કે જો હું આ રસ્તો અપનાવીશ તો ખાડામાં પડવાનું જ છે, પણ છતાં પણ એ રસ્તા જતા જ નહીં. છેલ્લે શું થાય છે કે ગમે ત્યાં ક્યાંક ખાડામાં પડીએ છીએ. એટલે જો અત્યારનો જે સમય છે તમારી પાસે, એમાં તમે જો તમારી જાતને એજ્યુકેટ નહીં કરો, એટલી ક્વોલિફાઈડ નહીં કરો, એટલી નોલેજેબલ નહીં રાખો, તો જો આ 4 વર્ષથી મહેનત નહીં કરો તો પછી આખી જિંદગી 40 વર્ષ બાકી જે છે એમાં મહેનત કરવાની છે. કદાચ વાર્તા તમે લોકો બધાએ સાંભળી હશે કે એક શિલ્પી હતો, એને કોઈ એક મૂર્તિ બનાવવાનો ઓર્ડર આપ્યો કે મારે કૃષ્ણ ભગવાનની એક મૂર્તિ બનાવી છે તો તમે નહીં બની આપો. શિલ્પીએ કહ્યું કઈ વાંધો નહીં. શિલ્પીને ઓર્ડર મળ્યો એટલે એનું રો મટીરિયલ જોઈએ. રો મટીરિયલ એટલે કે પથ્થર જોઈએ તો પથ્થર લેવા જે જે દુકાન હતી ત્યાં ગઈ અને ભાઈને કહ્યું મારે પથ્થર જોઈએ, મારી મૂર્તિ બનાવવાની છે તો મને પથ્થર આપજો. તે દુકાનેથી 2 પથ્થર લાવે છે શિલ્પી. ઘરે આવીને એ પોતાનું શિલ્પી કામ જે કહીએ એ શરૂ કરે. એને પહેલા એક પથ્થર લીધો અને એને પોતાની ચાલુ કરી. તો આપણે જે કહીએ ને કે હથોડી અને છેણી, એનાથી પોતાની ચાલુ. તો જેમ જેમ એ હથોડીના ઘા મારતો ગયો અને જે પથ્થર હતો એમાંથી અવાજ આવે કે દુખાય છે, દર્દ થાય છે. અને જેમ જેમ હથોડી મારો છે મને દુખાય છે, દર્દ થાય છે. એમ આગળ જેમ જેમ કામ થતું ગયું એટલે દુખાય છે, બહુ દુખાય છે, રહેવા દો, બહુ દુખાય છે, રહેવા દો. એટલે બહુ આનાકાની કરવા માંડ્યું પથ્થર. એટલે એને શું કર્યું, પથ્થરને સાઈડ દીધું. બીજો પથ્થર સાથે લઈને આવે છે એને ઉઠાવે અને એના ઉપર કામ થયું. ફરી જયારે એને કામ શરૂ કર્યું એટલે ઓબ્વિયસલી એ પથ્થરની પણ દુખાય અને હથોડીના ઘા કરીએ આપણે, હથોડી મારીએ એટલે એ પથ્થરની પણ દુખાય. તો શિલ્પી એવું બોલે કે તેનું દુખાય છે, તને તકલીફ થાય છે, તને વેદના થાય છે. તો બીજો પથ્થર બોલ્યો કે હા દુખાય છે, તકલીફ પણ થાય છે, પણ તમે તમારું કામ ચાલુ રાખો, હું આ દર્દ સહન કરી દઈશ, તમે તમારું કામ ચાલુ રાખો. તો શિલ્પી એવું કામ ચાલુ રાખ્યું અને થોડા સમય પછી એ પથ્થર જે હતો એક મૂર્તિમાં કન્વર્ટ થયો. પછી જ્યારે જે વ્યક્તિએ ઓર્ડર આપ્યો એ વ્યક્તિ લેવા આવે તો શિલ્પીને કહ્યું કે તમારી મૂર્તિ ક્યાં છે, રેડી છે? શિલ્પી કે હા, તમારી જે ઓર્ડર પ્રમાણે તમે જે મૂર્તિ બનાવવાનું કહ્યું છે મેં બનાવી છે, રેડી છે, તમે લઈ જજો. તો એ ભાઈ એ મૂર્તિ લઈને ચાલતા થયા. જેવા રસ્તે એમના જે વર્કશોપ કે જે કામ કરવાની જગ્યા હતી ત્યાંથી નીકળતા હતા ત્યાં જે પહેલો જે પથ્થર હતો જે દર્દ સહન નથી કરી શક્યું એ પડે છે. પેલા ભાઈ બોલ્યા કે આ પથ્થર જો તમે કહેતા હોય તો હું લઈ જાઉં. શિલ્પીને કહ્યું કે જો તમને પરમિશન આપો તો આ પથ્થર પણ હું લઈ જાઉં, પરમિશન હોય તો તમારી મંજૂરી હોય. તો શિલ્પી બોલ્યો કે વાંધો નહીં, લઈ જાઓ આ પથ્થર, આને મારે કઈ કામનું છે, તમે તો લઈ જઈશું. તો ભાઈ એક મૂર્તિ અને આ જે પહેલો પથ્થર જે હતો એ બંને લઈને આવ્યા ઘરે. એમને જે મૂર્તિ હતી એ મંદિરમાં મસ્ત એની જે જગ્યા હતી ત્યાં મૂકી દીધી અને આ જે પથ્થર હતો જે દર્દ સહન નથી કરી શકી એને ક્યાં મૂકી, મંદિરના આગળના ભાગ. થયું એવું કે જ્યારે કોઈ પણ દર્શનાર્થી દર્શન કરવા માટે આવે તો દર્શન કરે પછી શું કરીએ છીએ આપણે? શ્રીફળ, બરાબર, શ્રીફળ ધરાવીએ
તો શ્રીફળ ધરાવવા માટે શું કરે? એ પથ્થરનો ઉપયોગ કરે. એટલે ફરી પાછું શ્રીફળ આપણે વધારીએ, ચડાવીએ એટલે શું કર્યું થાય? દર્દ થવાનું. એટલે પેલા ભાઈને તો ફરી પાછું જેવું શ્રીફળ પડે એટલે દર્દ થાય. એટલે અહીંયા દર્દ થાય એ જોઈને અંદરની મૂર્તિ હતી. તો આ પથ્થર બોલ્યો કે મને અહીંયા તકલીફ થાય છે, મને અહીંયા દુખાય છે, મને અહીંયા વેદના થાય છે, તું હશે. પછી જે મૂર્તિએ જે જવાબ આપ્યો બહુ સાંભળવા જેવું છે. મૂર્તિએ કહ્યું કે જો પહેલા દર્દ સહન કર્યું હોય તો આજે દર્દ સહન કરવાનો વારો ના આવે. જો પહેલા તકલીફ વેઠી હોય તો આજે આ તકલીફ વેઠવા સહન કરવાનો સમય ના આવે. એટલે એ જ આપણી લાઈફમાં કે તમારી લાઈફમાં રિલેટ થાય. જો તમારા જે એકેડમિક પાન જે છે, તમારો જે ભણવાનો જે સમયગાળો છે, શૈક્ષણિક જે સમયગાળો, એ સમયગાળા દરમિયાન જો તમે તકલીફ નહીં લો તો એના પછી પાછળની જે લાઈફ છે એ બધી લાઈફમાં તમારે દર્દ સહન કરવા પડશે, તકલીફો લેવી પડશે. હવે ચોઈસ તમારા હાથમાં છે કે પહેલા 4 વર્ષ કે 5 વર્ષ સહન કરવું છે કે પાછળથી બાકીની જે સ્ટેજ જિંદગી વધે છે 40, 50, 60 જે પણ હોય એ સહન કરવું છે તમારા હાથ. પહેલો ગોલ આવે છે તમારો એજ્યુકેટિવ છે. તમારી જાતને એટલી એજ્યુકેટ કરી લો કે પાછળની જિંદગી જે છે બધી શાંતિથી. રાઈટ? લાઈફ તો પહેલો ગોલ શું હોય? એજ્યુકેશન. રાઈટ?